ઘણીવાર એટલા બધા નક્કામાં મેલ આપણને આવી જતા હોય છે કે એવું થાય કે ફોનમાંથી જીમેલને ડિલીટ કરી નાખીએ, પણ એવું તો પોસિબલ નથી, કારણ કે જીમેલ એક તો કામની પણ વસ્તુ છે. અને એટલે જ આજે હું એવી 2 ટ્રીક તમને કહેવાનો છું કે તમારું જે કામ છે એ આસાન થઈ જશે જીમેલમાં. સૌથી પહેલા જીમેલ ઓપન કરો, પછી અહીં સર્ચ કરો #, એટલે કે 2 ટપકા અટેચમેન્ટ. આવું લખશો અને તમે સર્ચ કરશો એટલે એવા બધા જ મેલ તમને દેખાવા લાગશે જેમાં કોઈ ફોટો, PDF કે પછી કંઈ પણ પ્રકારનું એટેચમેન્ટ છે. અને એની ઉપર ક્લિક કરી રાખશો, પછી સિલેક્ટનું ઓપ્શન ઓપન થશે અને તમે નકામા મેલને ડિલીટ કરી શકશો. હવે પછી ફરી એકવાર સર્ચ બારમાં જાઓ અને લખો અનસબસ્ક્રાઇબ, એટલે એવા બધા જ મેલ દેખાવા લાગશે જે પ્રમોશનલ છે, જેને પણ તમે સેમ રીતે ડિલીટ કરી શકો છો. બસ આટલું કરશો એટલે તમે નકામા જેટલા પણ તમારા મેલની જોડે આવેલા એટેચમેન્ટ છે અને નકામા મેલ છે, જે સ્પોન્સર્ડ મેલ છે, એને આસાનીથી ડિલીટ કરી શકશો. એટલીસ્ટ જીમેલમાં તમારું કામ સહેલું થઈ જશે. આવી ટ્રિક્સ અને ટિપ માટે ફોલો કરો ટેક કેપિટલ.